बड़ा भाई काम तुमसे पिता जन्मा પછી જન્મે મારી માય આથી તો બાપુ જવાબ આપે પેલા તેની માં આપ એટલે હું એ તેમ જવાબ આપો પછી આપની ખબર હોવી જોઈએ ને બોલશું ને બોલશું એવું થોડું વિનુભાઈ આપની ખબર હોવી જોઈએ આપણ આપ એટલે પોતે એમ એટલે તમારે વાત કરવાની છે આપણે એમને આપ પછી વાત કરાય ને આપની ખબર હોવી જોઈએ ને હા કે કોઈ એવો પ્રશ્ન નથી હાવ કડી સરળ છે આપણે પોતે પછી વિવેક આવે એને શું કહેવાય મોટો ભાઈ ધર્મ છે એ ધામધૂમ છે જન્મ ધર્મ એ છે પિતા છે અને ભક્તિ છે એ માતા છે લ્યો આટલું જ છે લ્યો એ તો બરાબર છે એમ નહીં આ એનો એના ભાવાર્થ થયા ભાવાર્થ એ રીતે થાય પણ આપણે પોતે જન્મ એટલે પોતાનો જન્મ ક્યારે થાય કે આપણે જન્મ તો લઈ જ લીધો હોય પણ જયારે આપણે સમજણ આવે હાસો જન્મ ત્યારે થાય જ્યાં સુધી આપણી અજ્ઞાન બુદ્ધિ હોય આપણામાં કોઈ વિવેક ન હોય કોઈ ધર્મ જેવો સાંટો ન હોય ભક્તિ શું છે કાંઈ ભાવ ભાવ ને કહેવાય આપણે જન્મ જ ન કહેવાય આ એક પછી એક ચારે પગથિયા આવે એને કેમ કે આપણી અંદર કરુણા થોડીક ભાવના થોડુંક કંઈક આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છે આમાં કંઈક કરી છૂટવું જે કાંઈ કરી શકશો એ આમાં કરી શકશો માંડ કરી મળ્યો મનુષ્ય અવતાર ભાવ થકી પ્રભુને ભજ્યા નહીં તો વારંવાર ધિકાર આમાં આપણે જે કોઈ એવું નથી કે આપણે આ વસ્તુ મૂકી દેવી કે આ વસ્તુ આ કરી વળવી કાંઈ નથી દેહ બદલો કરવાનો નથી દેહ બદલો કરવાનો એક ભાવ થકી પ્રભુને ભજી લેવાના અને જેમ છે એમ જીવન જીવી જવાનું આ રીતે એક પછી એક એમને બધા આવી જાય એને આ કહેવાય લ્યો કહેવાય આપણો જન્મ જ નથી થયો ગંગાસિદ્ધે એમ કીધું સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ જે શબ્દ છે એક શબ્દ આપણી પાસે છે એને આપણે અધિકારી થઈ જાઓ જ્યાં સુધી મંત્ર તમે જ્યાં સુધી કંઠક્ષ નહીં કરો કોઈ પણ જ્યાં સુધી આ સુવાસાની ગતિ રહી ક્યાં સુધી આપણું મન ભાટક્યા જ રાખશે શું કામ કે આપણે ખીલા નથી બંધાણું મન કડે કરવા માટે થઈ અને સુવાસાની ગતિએ સ્મરણ કરવું પડશે બાકી સુવાસાની ગતિએ સ્મરણ નહીં કરો તો મનને આટલી વાણી ટૂંકી પડશે શાસ્ત્રો ટૂંકા પડશે વેદ ટૂંકા પડશે પુરાણ ટૂંકા પડશે સંતો મહાપુરુષો બધાએ આ કહી દીધું કે એમાં ક્યાંય હસવાય એવું જ નહીં સત્સંગ વિના મન સુધરે નહીં સુરતા ભલે નિગમ પર જાય સત્સંગ વિના મન સુધરશે નહીં સત્સંગ રૂપી અને મલમ લાગ્યા રાખશે તો હજી પાછું વળ્યા રાખશે બાકી એને સુધારવાનો કોઈ વારો જ નહીં કેમ કે કઈક જન્મ છે આ ભટકેલું એને બાંધવું છે હવે માનો કે કોઈ પણ વસ્તુ બધી વસ્તુના વેગમાં મનના વેગનો માપ નથી કરી શક્યા કોઈ તમે આંખ વીસીને ઉગાડો ક્યાં તમે મુંબઈ બેઠા હો આટલો મનનો વેગ છે તમારો અંજવાળો આમ બચી કરો ન પૂગે સુરત દાદા પૂગે તો ન પૂગે એટલું મન પેલા વ્યું જાય હવે આને કડે કરવું છે તો ગતિ સિવાય હસવાય એવું નથી લસંતો એ મહાપુરુષોએ કીધું કે ભાઈ તમે કોઈ પણ ગુરુના શરણે જઈ અને નામ લઈ અને ભગવાનનું ભજન કરો કર સુવાસા કે સમરણી જપીલે જંપા કા જાપ પરમ તત્વ કો ધ્યાન ધરતો કે સોહમ આપો આપ તો હાવ શોખ જ કહી દીધું તું પોતે તું છો તો હમ આપો આપ તારી પાસે છે ભગવાન आत्मा और परमात्मा जुदा रहे बहुत काल सुंदर मेला कर दे जो सतगुरु मिले दलाल तो मेला એમાં કે ભગવાન કેટલો છેટો છે
કે આંખ્યું ન ભાળે કાન, 4 આંગળનું આતરું, આંખ્યું ન ભાળે કાન, એમાં એટલો શેઠો ભગવાન. આપણે આંખ્યું આપણું કાન ભાળે, આતરું કેટલું છે? હા, એટલો ભગવાન શેઠો થાય લ્યો, એટલો શેઠો. એનો જવાબ પાછો છે બોલી વાણીમાં, કિતના લંબા કિતના કિતના પોળા કિતના બ્રહ્મ કા અનુમાના. પણ ગત્યા જ આવી. આપણે ખાલી એટલું જ કહેવી છે કે આ સુવાસો હાલી રહ્યો વિનુભાઈ, એની માથે મનોમંથન કરો ને તો સહેજ સમજાય જાય નરેશભાઈ. હા, ઉભું રહેવું પડશે ના. પ્રશ્નનો જવાબ આમાં છે, તમને પ્રશ્ન થાય છે નહીં, અને ના ઉભા રહેશો પ્રશ્નનો જવાબ તમને અંદરથી આવે છે કે હું કહેવા જઈ રહ્યા, કે હું થઈ રહ્યું છે. આ બધું સંતોએ મહાપુરુષોએ કીધું કે અવાજ નથી આવતો એવું નથી, અવાજ આવે છે, સંભળાય છે, બધું છે, પણ ના ઉભા રહ્યો. જણન જણન ઝાલર વાગે, નોબત્યું વાગે, આ બધું વાગી રહ્યું છે, એ બધું અંદર જ વાગી રહ્યું છે. પણ થોડુંક સ્થિર થઈ અને શાંત વાતાવરણમાં એ થોડુંક ભજન કરવું પડશે સુવાસાનું. પછી સુવાસે ઉભા રહીશું એટલે આ બધું હાવ સરળ પડશે. બાકી શેટા શેટા ભટક્યા રાખશું, બોલો કરવા જેવું બધું છે. જો તમે બીજું કાંઈ નહીં કરવી તો પેલા પણ તમને દ્રષ્ટિ પવિત્ર નહીં થાય. તમે જોઈ રહ્યા છો, તમે જેને નમન કરી રહ્યા છો, તમે નહીં કરો તો તમારી દ્રષ્ટિને કેમ પવિત્ર કરશું? પેલા પ્રથમ આ જે ખલકું રહ્યું, આ 18 ઠેકાણ ફૂટલું છે, અને બધા ઠેકાણે પવિત્ર તો કરવું જ પડશે ને. કાનથી કરવું પડશે, મુખથી કરવું પડશે, કાન મુખ નાકથી કરવું પડશે. નકરા બખા જ છે, બખા બંધ કરશો તો ઘડો આમ કઈક ભરાય ને. મારું માનવું આવું છે, અને આ સંતોનું બધાને કહેવાનું છે. આમાં કઈ કોઈ મારી કઈ એક વાત નથી, પણ કરશો તો જ આનંદ આવશે. જ્યાં સુધી આ રસ નહીં સાખો ત્યાં સુધી આપણને એમ થાય છે કે આ બધું ખોટું છે, આ બધું આમ છે. ગાવું બજાવવું આ બધું આપણા મનને રાજી રાખવા માટે થઈને આપણે કરીએ છીએ. શું કામ? એમ ગમે એમ કરીને ધડે લાવી દેવાની વાત. મન મતંગા માને નહીં, જબલક ખતા ખાય. જ્યાં સુધી મન મતંગો માણા હોય, મનનું ધાર્યું કરતો હોય, એ જબલક ખતા જ ખાતો હોય. કેમ કે મનની વ્યાખ્યા જેવી છે. તમે સોરી કરવા ગયા, તમને વિચાર આવ્યો, ક્યાંથી આવ્યો? અંદરથી શીતમાં જ આપણને વિચાર આવ્યો કે સોરી કરવી છે ભાઈ જયરાજભાઈની. જયરાજભાઈ ની સોરી કરવા ગયા આપણે. હવે તમે સોરી કરવા પૂગો એટલી વાર જ મન ના હોય, પછી બળ તમારે કરવાનું થાય. એ પાછું બીજા તરત વીજ ગયું હોય. હા, એ જોવાનું છે. મન જાય તો કે ભલે જાય, તું મત જા શરીર, વિના કામઠીએ તીર કયું લગાય? ને મન ગયું કે હાલો મન આપણું ગયું ના ગયું, મન ગયું ભલે ગયું, તું મત જા શરીર. આવા ત્રણ મનની કાયા જાય છે તો એ શરીરનું કામ થાય છે ને. મન જાય તો ભલે જાય, મત જા તું શરીર, વિના કામઠી તીર જ કેને લગાડવું? સંતો આવું કીધેલું, મન જાય ભલે જાય જવા દેવું, ઘડીક ભડકતું હોય ભાગવા દો, જઈને શું કરવાનું? ના વીવ આવવાનું. મન જાય તો ભલે જાય, તું મત જા શરીર, વિના કામઠી તીર કયું લગાય? આ બધું આપણામાં આવી જાય અને ધારણા બંધાઈ જાય, પછી આનંદ જ છે, બીજું કઈ છે નહીં. કરવા વાળો કોઈ બીજો છે, હું તમે નિમિત્ત છે. માનવ જાણે મેં કરું કરતલ બીજો કોઈ, હાજરા તારા અદ્વેષ રહે, મારો હરી કરે સો હોય.
આપણે ગમે એટલું થાય આપણું ભેગું થાય એવું આપણે જવું હોય કુંડા પારે વાળા બી જવું પડે હા તો એ થાય. આપણું ધાર્યું થવા જાય ક્યારે તમે આઈને પાસે આવો ને નામ અહીંયા પણ બે એવું જગ્યા આમ આમ મારું ગાય આમ કેમ ને કઈક કહેતા રહેજો તમારું ખોટું છે ખાસું છે એવું કઈક છે. કારણ કે ઈશ્વર ની ગતિ એવી છે કે કોળીઓ આમ થાળીમાં પીરખેલો હોય એ આપણને ન ખાવાય દે. કોળીઓ પીરખેલું હોય તો આપણે ખાઈ નથી શકતા. હા એ તો ઈશ્વરની ગતિ એવી છે. એ ગતિ મતી એની છે અને કણું કોઈ ક્યાં કોનો માંડ્યો હોય ખાવા હા. એ તમે નું કઈ ન હોય. નજીક લઈ આવો આટલી ઓછી ધાર્યું આપણું થાય નહીં ભાઈ અને ગતિ મતી એની છે. તમે ના આપણે કોઈ પણ જે વસ્તુ છે તમે જે વસ્તુને માની રહ્યા છો ને આપણે નિરાશ ક્યાં થાય છે? નિરાશ આપણે શું કામ થાય છે? નિરાશ આપણે એટલા માટે થાય છે કે આપણે જે કર્તવ્ય બજાવી રહ્યા છે ને આમાં જ હું નવરી નો નથી આમાં જ મારા નથી થતું. પણ કર્તવ્ય છે એ તમારી ફરજ છે એ તમારી ફરજ છે તો ફરજ છે એ ધર્મ છે. હવે ધર્મ બીજો ક્યાં ગોતવા જવાનો? તમે જે કાર્ય કરી રહ્યા છો અને આપણે ગ્રંથથી છીએ આપણે માટે સરળમાં સરળ રસ્તો હોય તો જ્ઞાન માર્ગ. કેમ કે આપણા 8 કલાક 10 કલાક ધ્યાનમાં બેસી શકીશું તો આપણે યોગ કરી શકીશું. આપણે માટે જ્ઞાન માર્ગ સર માર્ગ કહીને એક જ ઠેકાણ જાય છે. ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે જ છે. ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે 3 જ માર્ગ ધ્યાન યોગ અને જ્ઞાન આ 3 માર્ગ. કેમ કે યોગ કરી આપણે કમાઈ શકીએ નહીં. હજી આપણે એમ કહેવાય છે કે યોગ ક્રિયા ગમે એ કરીએ કે યોગ ક્રિયા ગમે એથી ન થાય. યોગ ક્રિયા ક્યારેથી થાય કે જે વ્યક્તિ 6 મહિનાનો હોય નાથી એના ગુરુ પાસે હોય ને એ વ્યક્તિ યોગ ક્રિયા કરીએ. બ્રહ્મચર્યનું જેને પૂરેપૂરું પાલન કર્યું હોય એ જ વ્યક્તિ યોગ ક્રિયા કરીએ. તમે જે કદાચ ધ્યાન કરી શકો ધ્યાન થાય. પછી એમ કે હું યોગ કમાવ છું એ વાત ખોટી છે. યોગ ન થાય આપણે. આ બધું આપણું મનને આપણે પાછું વાળ્યા રાખીએ છીએ. કેમ આપણે નિરાશા રાખીએ કઈ ઈશ્વરી માર્ગમાં ક્યાંય કોઈ અઘરી બાબત જ નથી કે કોઈ એવું છે નહીં. તમારું જીવન છે સારી રીતે જીવન જીવ્યા રાખો થાય એટલું ભગવાનનું ભજન કર્યા રાખો. સાંધો સુરત ને સલતા ન જોયા વધતી ન જોઈ વેલ ભજની પુરુષ ને ભજન કરતા ન જોયો. લ્યો સુરત દાદા હવારમાં આમ ઉગે કેટલા જોજન હાલી જતા છે. તમે એમ કહી દો કે એટલે મેં હાલતા પડ્યા આ સંદર્ભમાં પૂનમ ના ઉજ્યા તમે કીશો એ હાલતા ભાવ ને પછી હાલે છે વાત નહીં કિશન. વેલો હવારમાં આવડો હોય ને બીજી જોર આવડો હોય તો તમે હાલતા ભાડ્યો હવારમાં ક્યાં પૂજી ગઈ હોય. આ વસ્તુ એવી છે ભજન કરવું એટલે તમે ઠેકાણા ઉપર ભજન તો એક પશુ પંખી પ્રાણી કોઈ પણ ને બધાને શ્વાસારૂપી ભજન શરૂ છે. ભજન બંધ થાય એટલે બીજું ક્યાં હોય. ભજન તો શરૂ છે આપણે ખાલી એમાં ધ્યાન દ્રષ્ટિ ગોઠવવાની. આવન જાવન કે હે બાવાજી આવન જાવન કે ગલીઓ બહુ હોય કે આવન જાવન ને કોણ રોકી. પછી આપણે આમ આવવા જવાનું કહ્યું એને કોઈ ન રોકી. કેમ કે આપણે અહીંયા સુવાસા રૂપી ધન ખૂટ્યું
અને વાર્તા પૂરી થઈ ગઈ. અખંડ રોજી સંતો મહાપુરુષો અખંડ રોજી એને કીધી. સવારમાં પરભાઈ હેજી વાલા અખંડ રોજી હેરી તારા હાથમાં, એ હેરીના હાથમાં છે. જે અખંડ શું છે? આ શરીરની અંદર અખંડ શું છે? સુવાસા. બાકી તો આ બધું ક્યારેક વર્ષે થોડુંક આવે, ક્યારેક વર્ષે જાજુ આવે, ક્યારેક કમાણી જાજી થાય, ક્યારેક ઓછી થાય, એને અખંડ ન કહેવાય. સુવાસા એક જ અખંડ છે. તે સુવાસો જાગે છે કોણ? તમે એનું જોઈ જાય, હું અટાણો જાય હું તો તેમાં જાગતું તો છે ને કોક. એ એક જ શરૂ હોય. પછી એમાં અવસ્થાઓ થાય બધી કે સ્થૂળ શરીર છે તો એની મારા જાગૃત અવસ્થા, જાગૃત અવસ્થામાં સૌ એને જાગૃત અવસ્થા કહેવાય. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, આ ચાર દેહની પ્રક્રિયા. જાગૃત, સપના, સુસુપ્તિ, તુર્યા, એ ચાર નિંદ્રના કારણે. એ ચારે દેહ અને ચારે નિંદ્રા એમાં કામ કરી રહી. આપણે હોતા હોય સપનું આવ્યું ક્યાં હોય? એટલે એમાં આપણી જેટલી મનોબળ આપણું એમાં સુરતા લાગ્યા રાખશે. કેમ કે એ જે ઘર મુએ જોવાની જરૂર, આપણે શું કહેવી, મુએ મોક્ષ કોઈ જોયો નથી. જેટલા મરી ગયા એને કીધું કે આને મોક્ષ કહેવાય. મુએ મોક્ષ જ નથી. મોક્ષ પ્રાપ્ત કરવો જીવતા જ થાય. જ્યાં જોવીના નર જીવતા મળે, મરેલા મળે નહીં કોઈ. જો મરેલા મળે તો મહાસુખ માણી. જે કઈ કરી રહ્યા છે, જે કઈ તૃષ્ણાઓમાંથી બહાર નીકળી ગયા છે, એ બધા મરેલા છે. એ મરેલા મળે તો મહાસુખ મળે ને. નકર તો આખો દી વાતો બધી હાલતી જ હોય. ડાયરા બેઠા હોય એ રીતે વાત હાલતી હોય, ઓલા પણ બેઠા હોય એ રીતે વાત હાલતી હોય. તમારા વકીલ સાહેબ વાત કરતા હતા ના બાપભાઈ, હું મેં કીધું તું ભાઈ વાત બંધ કરી, મને મગજ ફાટે છે અને રેવા દે કીધું ભાઈ. એ કે છે ને આ બધું જે બધું ને આ જે બધું તાંત્રિક વિધિ માથે ચાલે છે. આપણું રાજકારણ બધું રહ્યું ને એ કે તાંત્રિક વિધિ માથે ચાલે. મેં ત્યાં રેવા દે ને હું કામ મગજ ની બેસતી. તો કે આ એક બાપુ છે ને એ કે મોદી ઇન પાસે જાય છે ને એટલે જ કે મોદી આવી જાય છે. મેં મોદી એક નતા તો બાપુ પાસે મહિના બીજો જાય પછી બીજાને બાપુ દેવું જોઈએ ને કે મોદી વાળો પૂરો છે તારો વારો આવે. મેં કોક તો હોય છે ને કઈક મહેનત કરવા વાળા. મેં બાપુ ના એક મહિનો પદ કરશે બાપુ એને ન દેવું પડે. મેં જે હાલ તો મારવા દે ભાઈ. મેં તું તને બીજી છે ને આ ગાણે હું કામ કરે કેમ તાંત્રિક કેમ કરવું? આમાં કઈ રીતે એમને આમાં આપણને કેટલાય વળગાડ આપણને બીજા બહાર ના વળી જશે. હું તો હલવાના છે એ ના જ ને. આ નરેશભાઈ આપણું શરીર છે, આત્મા છે, ખુદ પરમાત્મા છે. આમાં રહેવાનું સ્થાન ક્યાં છે એમ મને કયો. એક તો છે આમાં બિરાજમાન થઈ રહ્યો છે. આત્મા છે એ પોતે પરમાત્મામાં બિરાજમાન થઈ રહ્યો છે. તો આમાં બીજાનું સ્થાન ક્યાં છે? બીજું કઈ સામે એમ નથી આવે ક્યાં હવે રાખવું ક્યાં? એનું સ્થાન એક જ ઠેકાણે છે. ક્યાં? કે તમારા વિચારમાં, તમારા મનમાં, તમારા વિચારમાં. વિચાર ફેર્યો અને મન છે સંકલ્પ કરીને પાકું કરી દીધું અને સંકલ્પ સિદ્ધ થઈ ગયો. સંકલ્પ સિદ્ધ થાય. અને અમુક સમયે થોડોક સમય સત્યની રાહે હાલો ને પછી ઊંચાઈ પરમાનન્ટ માટે સંકલ્પ સિદ્ધ જ થવા માંડે. સ્વાર્થ માટે નહીં, પરમાનન્ટ માટે કહું. પરમાનન્ટ માટે તમારા સંકલ્પ સિદ્ધ થવા માંડે. પછી એ બધા એ સંકલ્પ રહ્યા એ બધા આપણને અહમ લાવવાના
પાયા છે. સંકલ્પ સિદ્ધિ શરૂ થાય પછી અહમ આવવાના પાયા. અહમ શરૂ થઈ ગયું પછી આપણે કપડા ધોયા હોય ને તો મેલ કાઢવા હાબુ માર્યો પછી મેં હાબુ કાઢવા પાણી મારવું પડે. એમના મુખ્ય હાબુ રહી જાય. એટલે આમાં પાસે એવું છે કે જ્ઞાન ત્યાં પછી ગોળવાણા જેવું. જ્ઞાન ત્યાં પછી એનો અહમ આવે. એમને મેં કઈક કર્યું છે, મેં ભગવાનની ભક્તિ કરી છે અને ઓલા ભાઈ મેં 2 વાર હાથ મૂકીને દીકરીને હાવ સારું થઈ ગયું. તો પછી ત્યારે એવું હોવું જોઈએ કે મારા નાથ એ જે થતું હોય માહિતી કઈ થતું નથી. નકર આ અહમનું એને શું કહેવાય? સૂક્ષ્મ અહંકાર. એ દેખાય નહીં. હું તમારે આમ ગમે એમ બહારથી અહંકાર કરું દીધી તમે ભાળો ઓલો અંદરથી સૂક્ષ્મ ફૂટ્યો એને કાઢવો અઘરો પડે. એ કોઈ ભાવતું નથી, ખોટો કેમ મોરે એમ થાય. ના એ વાત ચાલ્યો. હવે તમારું કઈ કહેવાનો હોય પ્રશ્ન કયો? હા જયરાજભાઈ પ્રશ્ન પૂછે. હા વાત કરો. જયરાજભાઈ ને આપણે હું તો તમે મન જ કડા કરો. મનની આ ગતિ રહી છે, મન હસવાતું નથી. એનો જ અભ્યાસ કરી લ્યો. કોઈ પાસે લેવાનો નથી, કોઈ પાસે લેવાનું નથી. તમે આ રહ્યું, આ હાલી રહ્યું આમના, આમ હાલી રહ્યું, આ હાલી રહ્યું બરોબર. આપણે એટલે આપણે ન ખબર પડે. તમારે મન ક્યાં પૂછવા જોઈએ? આપણે આપણું ના હાથ, બીજાનું ક્યાં હાથવાનું? બસ બધું કરો. આત્મ નરસિંહ મહેતા એ કહી દીધું કે આત્મ તત્વ સીના વિના સાધના સર્વ દુઃખી. તમને તમારા આત્માની ન ખબર પડે ને ક્યાં સાધના સર્વ દુઃખી થાય. એને શું હોય તમને ખબર પડી જવી જોઈએ. આપણે એના એક પરમાત્માના અંશ છીએ. એક વાનાની લગડીમાંથી બધાના ઘાટ કર્યા. ઘાટ જુદા. કબીર કહે, કુવા એક, પનારી અને બર્તન નિયારે નિયારે પાણી સબમાં એક. પાણી એક માં નોખું છે. અને કબીર સાહેબે કીધું કે ભાઈ આ દુનિયામાં દોષ છે જ નહીં. કીડીમાં નાનો હતું, હાથીમાં મોટો હતું, ચોરી કરીને ભાગવા લાગ્યો પકડવા વાળો તું નહોતું. બાળક બનીને કે રોવા લાગ્યો છાનો રાખવા વાળો તું નહોતું. જુદો ક્યાંય સહજ નહીં. પશુ નર નારીમાં કે તું એક બિરાજે તો દુનિયામાં દો દેખું કયું ક્યાં એનો જેટલી થાય. અને આર્યું ને ખુદ આનંદ નથી આવતો એનું કારણ શું છે કે આપણું મન આપણને નિરાશા આપ્યા રાખે. ના એ આપણને ધોખો આપ્યા રાખે. હા આનું આમ કેમ ધોખા દેવો મેં કીધું કેવું ભગવાન આવડા નીતિ કોઈ નામ લેતા કેવી જિંદગી કેવું બધું અહીંયા. આપણે ભારતમાં તો ભગવાન પોતે આવી ગયા તો તે 2 મહિને આમ તે આવું છે કીધું આનું શું કર. પણ એ રચના એની કર્મે લખ્યા ગીરતા એ કોઈ સુકાય નહીં. કેમ કે એ તો હવ નું કર્મ છે. એ લખાય ને આવ્યું એમાં તમારે મારું શું આવ્યું છે. પણ એક છે કે આ માર્ગે હાલો, તમે આ સત્ય માર્ગે હાલો તો હોળી નો આવવાનું હોય ને તો કોઈની અણીએ રડી જાય. હોળી નો ગાલો કોઈની અણીએ રડે એટલે સહાય કરે. બાકી આવે તો ખરું. કર્મ તમે કહો કે હું કહું. હવે કર્મ છે એ તો કેવું છે કે કીડીનો જન્મ છે અને કોઈનો નામ કેમ ખમે? એ તો હાથી ના આવતા રોજ કર્મ ને બિચારાનો વાટ જ જોવે નહીં ને. આપણું જ કર્મ છે.
કીડીના અવતારમાં કોઈનો નામ તો ન દેવાય. એ જયારે હાથી નો અવતાર આવે ને તો પછી કોઈના નામ કોક દઈએ. કર્મ આપણું છે ક્યાં વાટજો હોય. કર્મ બધા નોખા નોખા. અમુક કર્મનું ફળ વર્ષો પછી લાગે, અમુક કર્મનું તાત્કાલિક ફળ હોય. હા, ધૃતરાષ્ટ્રને કેટલા જન્મે લાગી? આ કર્મના ફળ છે બધા. દરેક કર્મ કરવું જરૂરી છે. મારા ત્રણેય લોકમાં કઈ કરવાનું નથી, પણ કોઈ અવતાર લઈને કર્મ કરીને તમને દેખાડે હા, ભગવાને કઈ કીધું. રીતે જીવવું એ કરતા કરતા. હમ હું જો કર્મ ન કરું તો બધા મારી કોઈને હા, એમ કરે. કાંઈ નહીં કરે. કોઈ પણ વસ્તુ બધા વ્યવસાયી થઈ જાય છે. અને એમ માનો કે જો ઈવડે નહીં હોય તો એના કર્મમાં ને તમારા કર્મમાં ફેરફાર તો હોય છે ને. હાલો તમે જ એમ કહો, તમને આપણે ખરાબ પાડો, હાલો તમને એમ થાય કે આવો પરમાત્મા નહીં, પછી મારો ધોકો કમ કરો, એનું કર્મ પકડે. મન ક્યારેક વહી જાય ને. મન તો એ તો વાત કરી છે, મનને બનાવવાની તો મોટી વાત છે. મનને બનાવવાની તો મોટી વાત છે. મન માની રાખ્યા ને